ચાલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ પાછા વાડીએ. હવે વાડીમાં જો શું શું વાવ્યું છે એ તમને દેખાડું. તો આ જો આ છે સફેદ રીંગણા. સફેદ રીંગણા આપણે વાવ્યા છે. આ જો સફેદ રીંગણા છે, થોડા ઘણા છે સફેદ રીંગણા, વધારે નથી વાવ્યા. આ એમાં જો થ્રીપ્સ બહુ ઉડે છે. આમાં વિડીયોમાં કદાચ તમને ન દેખાતી હોય, થ્રીપ્સ વધારે છે. ભીંડો હવે ઉતારવો પડશે લાગે છે, ભીંડો બહુ મોટો થઈ ગયો છે. આજે ભીંડો ઉતારી નાખી. કાંકડી છે, થોડી ઘણી કાંકડી વાવી છે, છોકરા ખાઈ એટલી. કાંકડી વધારે નથી વાવી. બાકી ગવાર છે, આ ગવાર સીધો ગવાર છે. આ વાંકડીયો ગવાર છે. આ રીંગણા છે. જો હવે આપણે રીંગણામાં એક રોગ છે, ડોકા મરડી. આ જો આવો ડોકા મરડી રોગ કહેવાય એને. તો હવે કોઈ ખેડૂત મિત્રો મારો વિડીયો જોતા હોય તો એને એટલું કહેવાનું કે કાંઈ તમને અનુભવ હોય ડોકા મરડીની દવાનો તો કયો કે કઈ દવા આમાં છાંટાય, તો આપણે એ દવા છાંટશું. ડોકા મરડીમાં કઈ દવા છટાય એમ. એટલે કોઈક સજેશન આપજો કેવી દવા છટાય. જો ડોકા મરડી તો એકવાર રાઉન્ડ માર્યો તો કોરાજન દવા, બધા એમ કહેતા હતા કોરાજન દવા છટાય, પણ કોરાજન દવા નાનું એવું ડબલું આવ્યું હતું, 450 રૂપિયાની દવા લીધી હતી. હવે એ દવાનું રિઝલ્ટ જોઈ એવું આવ્યું નથી. એટલે તમે કંઈક સજેશન આપજો કેવી દવા છટાય ખેડૂત મિત્રો, બરાબર. બાકી રીંગણા જો કમ્પ્લેટ તમારે ચોકલેટ ગુલાબી રીંગણ, આપણે ચોકલેટ ગુલાબી રીંગણ વાવ્યા છે. 4 વખત આપણે રીંગણા ઉતારી લીધા છે. હજી ચાલુ થયા છે, વધારે નથી ઉતરતા, પણ થોડા થોડા ઉતરે છે, 10 કિલો 12 કિલો જેવા. બાકી આ રીંગણી ચોથા મહિનાની નહીં, 3જા મહિનાની 21 તારીખે ચોપેલી છે. અને આજે થઈ 5મા મહિનાની 11 તારીખ, એટલે લગભગ રીંગણી હવે આપણે આવતી 21 તારીખે 2 મહિનાની પૂરી થઈ જશે. છતાંય તમે રીંગણીની ગ્રોથ જો કેવડી ગ્રોથ છે રીંગણીની. આ મારો પગ ઢીચણ હમણી રીંગણી થઈ ગઈ છે. અને આ ડોકા મરડીની કોક આપણને દવાનું સજેશન આપજો કે કેવી દવા છટાય, બરાબર. કોક ખેડૂત મિત્રો જે અનુભવી હોય આપણને સજેશન આપજો ડોકા મરડીમાં કેવી દવા છટાય, બરાબર. હાલો ત્યારે મળીએ નવા વિડીયોમાં.